રાજ્યના પાટનગર ગાંધીનગરને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આધુનિક રેલવે સ્ટેશનથી તેમનું લોકાર્પણ કરવામાં આવશે। આજનો જે કાર્યક્રમ રહેશે બપોરે 1 વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે। ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી 4:30ની વચ્ચે મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક થશે। ઉપરાંત પીપી પ્રોજેક્ટથી અત્યાધુનિક બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવશે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો 4 વાગ્યાની આસપાસ તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશનમાં ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। 250 કરોડના ખર્ચે સ્ટેશનના નવીનીકરણ કરવામાં આવનાર છે। આ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે સ્ટેશન ખાતે 300 રૂમ ધરાવતી 5 સ્ટાર હોટલનું પણ નિર્માણ કરવામાં આવનાર છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે 5 વાગ્યાની આસપાસ તો 5 વાગે તેઓ ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ એક્સચેન્જનું તેઓ ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ 6:30 વાગ્યાની આસપાસ તેઓ સાયન્સ સિટીમાં જે નોબેલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવાના છે ત્યાં લોકાર્પણ કરીને તેઓ નોબેલ વૈજ્ઞાનિકો છે, જે વિદ્યાર્થીઓ છે તેઓ સાથે તેઓ વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ વધે અને તેઓ પ્રેરાય તે હેતુસર તેઓ વાર્તાલાપ કરશે। એક રાઉન્ડ ટુ બેઠક મીટિંગ કરશે। આજે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ રહેશે, જેમાં કુલ તેઓ 6 જગ્યા પર જવાના છે અને વિવિધ જગ્યા પર તેઓ કાર્યક્રમનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવાના છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 2 દિવસ માટે, આજે અને આવતીકાલે એમ 2 દિવસ માટે તેઓ ગાંધીનગર આવી રહ્યા છે। તેમની આ મુલાકાત 8મી વાઇબ્રન્ટ ગુજરાત પરિષદ અને તેને સંલગ્ન કાર્યક્રમોના પરિપ્રેક્ષ્યમાં રહેશે। સૌથી મહત્વની વાત જે રહેશે તે ગાંધીનગર રેલવે સ્ટેશનમાં ખાતમુહૂર્ત રહેશે। ઉપરાંત હેલિપેડ ગ્રાઉન્ડમાં જે ટ્રેડ શોનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તેની ઉપર પણ મહત્વની બની રહેશે। ઉપરાંત જે ગિફ્ટ સિટીમાં બીએસસીનું ઉદ્ઘાટન કરવાના છે તેઓ લોકાર્પણ કરવાના છે। એટલે સીધી રીતે દેશ વિદેશથી અમદાવાદ ગાંધીનગરથી પણ દરેક જોડાશે। તેનું મોડર્નાઇઝેશન એવી રીતે થશે કે તે આંતરરાષ્ટ્રીય કક્ષાના જે બધા રેલવે સ્ટેશન છે એ પ્રમાણે અને એરપોર્ટમાં જે રીતે સુવિધા હોય ને એરપોર્ટની જે સિસ્ટમ હોય એ સિસ્ટમથી આપણે એનું પ્લાનિંગ કરેલું છે। ટ્રેક જે રેલવે ટ્રેક હોય એની ઉપર 17 મીટરે 10 માળની 300 રૂમની હોટલ બની રહી છે અને એનું ફાઉન્ડેશન એટલે કે જે 4 મોટા બધા 8-10 પિયર હોય એની ઉપર 17.5 મીટરે એમનું હોટલનું પ્લાનિંગ એટલે હોટલનું ફાઉન્ડેશન થશે। અને જોગાનું જોગ રાજકોટના જ બધા અહીંયાના છે પીએમ મોદી સાહેબ રાજકોટથી એની પોલિટિકલ કેરિયર ચાલુ કરી, સીએમ એને રાજકોટના છે, આર્કિટેક્ટ એ પણ રાજકોટના છે, કોન્ટ્રાક્ટર એ પણ રાજકોટના છે। આવું જોગાનો જોગ ક્યારેક બને છે।